ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં કુંભારવાડાને જોડતા આરસીસી નાળાના પુલને 52 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, જેને હવે બંને બાજુથી થોડો થોડો તોડવાની કામગીરી થતાં સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે વિકાસના કોઈ વિરોધી હોય નહીં, પરંતુ થોડા વર્ષ પહેલા લાખોના ખર્ચ કરીને હવે તેને તોડવામાં આવે તો પૈસાનો વેડફાટ થાય તેવું પ્રાથમિક લાગે છે. આજની ટેકનોલોજીના સમયમાં આ પ્રકારના નિર્ણયો પ્રજાને ટેક્સના પૈસા વેડફવા સમાન છે. મનપાના અધિકારી દ્વારા કામગીરી ચાલુ હોય તેને પગલે 1.5 મીટર બંને બાજુ રસ્તો તોડવામાં આવ્યો હોય, જે ટૂંક સમયમાં ફરીથી જોડી દેવામાં આવશે તેમ કહીને પોતાનો બચાવ કર્યો હતો. જો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાએ જણાવ્યું હતું કે વસ્તી વધી છે, તેના કારણે લોકોની જરૂરિયાત વધી છે. સ્થાનિક રહેવાસીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કરીને ભાવનગર મહાનગરપાલિકાનો વહીવટ જ પહેલેથી ખાડી ગયો હોય તે રીતે તેના અધિકારીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક પહેલા રસ્તાઓ બનાવવામાં આવતા હોય તેવી જ રીતે પહેલા પુલ બનાવવામાં આવ્યો અને હવે ગઢેચી શુદ્ધિકરણનું કામ ચાલી રહ્યું છે ત્યારે તેને તોડવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગત હોય, લોકોના પૈસાને બેફામ વેડફી રહ્યા હોય ત્યારે હું ભાવનગર મહાનગરપાલિકાના શાસક પક્ષના લોકો સાથે સાથે કમિશનર સાહેબને હું કહેવા માંગીશ કે આવો અણઘડત વહીવટ બંધ કરો અને પ્રજાનો પૈસાનો વેડફાટ પણ બંધ. મારો દરરોજનો કાર્યક્રમ છે એ બાજુથી મારે પસાર થવાનું હોય છે. મેં જોયું રોડ આરસીસી બ્રિજ બહુ સારો બનાવેલો, પણ બે બાજુથી તોડી નાખ્યો. એટલે મેં અધિકારીને પૂછ્યું તો મને કે અમારે ડ્રેનેજ લાઈન નાખવા માટે ડ્રેનેજ લાઈન નાખવી હોય, કંસારાનો પ્રોજેક્ટ છે, હું બધી વાત સમજુ છું આપણું, પણ તમે 3-4 વર્ષ પહેલો તોડી નાખ્યો અને પછી હવે તમે એક ડ્રેનેજ લાઈન માટે બંને બાજુથી તોડી નાખો તો ભાવનગરના પ્રજાજનોના પૈસાનું તમે પાણી કરી રહ્યા છો. અને અન્ય વિકલ્પો પણ આ ટેકનોલોજીમાં અત્યારે વિકલ્પ છે કે તમારે પેરેલલ કદાચ ડ્રેનેજ લાઈન ઉપરથી સ્ટેન્ડ ગોઠવી અને કદાચ આગળની રોડ ઉપર જવા દેવી હોય તો થઈ શકે એમ છે. પણ મને એવું લાગે છે કે આ બધાને રસ એમાં છે કે આખું માળખું ઊભું કરવાનું પછી તોડવાનું, તો જ પૈસા નવા પ્રોજેક્ટ નવા મંજૂર કરે. પાડવું તોડવું તો પૈસા કેમ મળે? એમ કરવા માટે આ શાસકો અધિકારી મને એવું લાગે પૈસા ખાવા માટેના આ બધા પેતરા છે. કુંભારવાડા અને વિઠ્ઠલવાડીને જોડતું જે બાવળિયા હનુમાન પાસેનું નાળું છે તે અંદાજિત 4 વર્ષ પહેલા 52 લાખ અંદાજિત ખર્ચે બનાવવામાં આવેલું હતું. જે તે સમયે ગઢેચી પ્રોજેક્ટ છે ફક્ત મંજૂર થયેલો હતો, તેમાં કોઈ પણ પ્રકારના સર્વે છે કરવામાં આવેલ ન હતા, જેના કારણોસર ડ્રેનેજ લાઇન છે બંને તરફના કાંઠેથી પસાર કરવાની હોય, કયા લેવલથી નાખવામાં આવશે તે બાબતનો ખ્યાલ ન હતો. જે તે સમયે પણ સંલગ્ન વિભાગ છે તેમની સાથે સંકલન કરવામાં આવેલું હતું, જેથી બંને વિસ્તારોની કનેક્ટિવિટી છે સારી મળી રહે તે માટે તે નાળાનું છે બાંધકામ પૂર્ણ કરવામાં આવેલું હતું. હાલ ડ્રેનેજનું કામગીરી શરૂ હોય, બંને કાંઠે ડ્રેનેજ લાઇન છે તેમની કામગીરી શરૂ હોય. 900 mm ડાયાના લાઇન છે તે હાલ સ્થળે છે લેઇંગ કરવાનું કામ શરૂ છે. આ દરમિયાન બંને તરફના જે એપ્રોચના ભાગ છે તે તરફના ભાગમાં લાઇન લેઇંગ કરવામાં આવી રહ્યું છે, જે કામ પૂર્ણ થઈ ગયેલું છે અને તેની ઉપરના ભાગમાં રિસ્ટોરેશન છે એ કમ્પ્લીટ કરી આપવામાં આવેલું છે.
જે તે સમયે સર્વે થયેલ ન હોવાથી લાઇનની ઊંડાઈ છે તે ફિક્સ ન હોય, જેના કારણોસર બંને તરફના ભાગમાં જે બેઝ વર્ક છે તેમાં લાઇન લિંક કરવામાં આવેલ ન હતું, પરંતુ તે સિવાયના જે અન્ય બોક્સ કલવટના કામો અપસ્ટ્રીમમાં ચાલુ છે તેમાં સંલગ્ન વિભાગ છે તેમની સાથે સંકલન કરી અને હાલ કામગીરી કરવામાં આવી રહી છે. જે ગઢેજી રિવરફ્રન્ટ બનાવી રહ્યા છે એના અંતર્ગત એ નાળાને આરસીસી કરવાનો હતો અને આરસીસી કર્યું હતું ભૂતકાળમાં અને એને વ્યવસ્થિત રીતે જ અમે ડેવલપ કર્યું હતું. પણ ક્યાંક ને ક્યાંક જ્યારે સમસ્યાઓ વધતી જતી હોય છે અને એનું આયોજન બંધ જ બનાવેલું હતું, પણ ત્યારે આપણી જે અત્યારે ડ્રેનેજની લાઈન હતી એ નાની લાઈન હતી અને રહીશોની ત્યાં સંખ્યાનો વસ્તીનો વધારો અને વધારે પડતું ડ્રેનેજની અંદર આવવાના કારણે ત્યાં વારંવાર ડ્રેનેજના પ્રશ્નો ઊભા થતા. તો હવે ડ્રેનેજના પ્રશ્નોને સોલ્વ કરવા અતિ આવશ્યક છે, કારણ કે ડ્રેનેજના હિસાબે રોગચાળો પ્રજાને નુકસાન થઈ શકે. એટલે એ વિભાગની સૂચના દ્વારા અને ત્યાંની પ્રજાની લાગણી દ્વારા આપણે અત્યારે ત્યાં ડ્રેનેજનું નવું કામ કરી રહ્યા છીએ અને એ ચાલુ કામ છે. પણ અત્યારે ચોમાસાના હિસાબે થોડુંક કામની ગતિ ધીમી પડી છે, એટલે એ રોડ જે તોડી અને બનાવવાનું કામ કરવું પડ્યું છે એનું મુખ્ય કારણ એ છે કે ડ્રેનેજની લાઈન ત્યાંથી આપણે વ્યવસ્થિત, પહેલા નાની હતી એટલે આપણે ડિઝાઇનમાં નહોતી, પણ હવે આપણે મોટી એટલે કરી છે કે આવનારા સમયને ધ્યાનમાં રાખી અને કોઈ પ્રશ્ન ઊભા ન થાય અને ડ્રેનેજનું કાયમી નિરાકરણ થાય એ દિશામાં પ્રયત્ન કરીએ અને આપણે ડ્રેનેજની લાઈન નાખી રહ્યા છીએ. એટલે ક્યાંય ને ક્યાંય નાળામાં જે ક્ષતિ હશે એ હશે, પણ એને અમે પાછી યોગ્ય રીતે સંપૂર્ણ નવી ડિઝાઇનથી બનાવી આપવાના.